શું જીવિત વ્યક્તિ ગરુડ પુરાણ વાંચી શકે છે? હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે. આજે આપણે જાણીશું કે શું જીવતો મનુષ્ય ગરુડ પુરાણ વાંચી શકે છે. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના કુલ 18 મહાપુરાણોમાંથી એક છે, જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ગરુડ પુરાણમાં પણ મૃત્યુ પછી આત્માની યાત્રાની વિગતો છે. ઘરમાં કોઈના મૃત્યુ પછી 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ સતત 13 દિવસ સુધી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા તેના ઘરમાં 13 દિવસ સુધી રહે છે. ગરુડ પુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલા માટે આનો પાઠ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોઈ જીવંત મનુષ્ય ગરુડ પુરાણનો પાઠ કરી શકે છે? કારણ કે ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુ જ નહીં પણ જીવનને બહેતર બનાવવાના રહસ્યો પણ છુપાયેલા છે. પરંતુ લોકો આ પાઠ ત્યારે જ કરે છે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે. ગરુડ પુરાણ મૃત્યુ, જન્મ, નરક, સ્વર્ગ, અધોગતિ અને પુનર્જન્મ વિશે પણ જણાવે છે. તેમજ ધર્મ, ઉપવાસ, ઉપાસના અને નિયમો સમજાવ્યા છે. તેથી દરેક વ્યક્તિએ ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ, કેમ કે આપણા શાસ્ત્રો આપણને સકામ કર્મ કરતા શીખવાડે છે. સકામ કર્મ એટલે સારા કાર્યો જેનાથી આ સૃષ્ટિના દરેક જીવને લાભ થાય પણ હાનિ નહીં. ક્યારેક આ લાભ મનુષ્યને થાય તો ક્યારેક આ લાભ ઈશ્વરે નિર્માણ કરેલી જીવસૃષ્ટિના મનુષ્ય સિવાયના જીવોને પણ થાય. 84 લાખ યોનિમાં જન્મ લીધા પછી જીવ મનુષ્ય દેહ ધારણ કરે છે. જીવને ઈશ્વર દ્વારા મનુષ્ય દેહ આપવાનું કારણ એ જ છે કે 84 લાખ યોનિમાં દુઃખ અને અનેક પીડા સાથે ભ્રમણ કર્યા બાદ જીવ ઈશ્વરની ભક્તિ કરીને પાછો ભગવદ ધામ જાય અને તેના અનંત સુખનો આનંદ પ્રાપ્ત કરે. કેમ પૃથ્વીલોક એ મનુષ્ય માટે કર્મ ભોગવવાનું સ્થાન છે, નહીં કે સ્થાયી થવાનું કે આનંદ પ્રાપ્ત કરવાનું. પૃથ્વી પર જે ભૌતિક સુખ કે આનંદ પ્રાપ્ત થાય છે એ ક્ષણિક છે, પરંતુ મનુષ્ય હંમેશા એવા આનંદની શોધમાં છે જે હંમેશા તેને સુખ કે આનંદ આપે અને ખુશ રાખે. જીવિત માણસે તેના મૃત્યુ પહેલા ગરુડ પુરાણ વાંચવી જોઈએ. અન્ય જીવો જે પોતાનું કર્મ ભોગવવા માટે વિવિધ શરીર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે, જેમાં મનુષ્ય પણ છે. મનુષ્ય એક એવો જીવ છે જેને ભગવાનને વિચાર શક્તિ એટલે કે બુદ્ધિ અને વાચા બંને આપી છે, જેની મદદથી મનુષ્ય ઈશ્વરની ભક્તિ કરીને ભગવદ ધામ પાછો જઈ શકે છે. મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન કરેલા પાપ કર્મો એ કર્યા પછી જ્યારે જીવ મનુષ્ય દેહ છોડીને જાય છે, ત્યારે ઈશ્વરીય શક્તિ દ્વારા તેને કરેલા પાપ કર્મની સજા આપવા માટે એક એવું શરીર આપવામાં આવે છે કે જે મૃત્યુ પામતું નથી. આ શરીર આપ્યા બાદ જીવના પાપ કર્મ પ્રમાણે તેને ખૂબ જ દુઃખદાયક અને અસહ્ય પીડા આપવામાં આવે છે. મનુષ્યના પાપ કર્મના બદલામાં તેના મૃત્યુ પછી જીવને આપવામાં આવનારી દરેક સજાનું આવું વર્ણન ગરુડ પુરાણમાં ખૂબ જ વિસ્તારપૂર્વક અને સમજણ સાથે આપવામાં આવ્યું છે. જો મનુષ્ય ગરુડ પુરાણ વાંચે તો તેને એ વાતની ખબર પડે કે પૃથ્વી પર જન્મ લીધા પછી કેવા પ્રકારના પાપ કાર્યો ના કરવા જોઈએ. મૃત્યુ પછી ગરુડ પુરાણ વંચાવવાનું મહત્વ. માણસના મૃત્યુ પાછળ ગરુડ પુરાણ એટલા માટે વાંચવામાં આવે છે કે આ એક પુણ્યકર્મ છે, જેનું પુણ્ય મૃત્યુ પામેલા માણસને જાય છે, જેથી તેને કરેલા પાપ કર્મ સજા ઓછી થાય. જ્યારે માણસના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે ત્યારે મૃત્યુ પામેલા માણસના દરેક શોકગ્રસ્ત સગા સંબંધીઓ ત્યાં હાજર હોય છે. માણસના પાપ કર્મોના બદલામાં મૃત્યુ પછી આપવામાં આવતી ભયંકર અને પીડાદાયક સજા તેમને ગરુડ પુરાણ દ્વારા યાદ કરાવવામાં આવે છે, જેથી દરેક મનુષ્ય ભક્તિમય જીવન જીવીને ભગવદ ધામ પાછો જાય. ગરુડ પુરાણ વાંચવાના નિયમો. ગરુડ પુરાણ એક રહસ્યમય ગ્રંથ છે. તેનો પાઠ કરતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોનું માનવું છે કે ગરુડ પુરાણને ઘરમાં ન રાખવું જોઈએ. આ અંગે અનેક ગેરસમજો પ્રવર્તે છે. તમને જણાવી દઈએ કે મૃત્યુ પછી આ ગ્રંથનો પાઠ કરવામાં આવે છે, તેથી તેને ઘરમાં રાખવું યોગ્ય નથી. વ્યક્તિએ સંપૂર્ણ શુદ્ધતા અને શુદ્ધ મનથી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ સિવાય ગરુડ પુરાણનો પાઠ માત્ર સ્વચ્છ જગ્યાએ જ કરવો જોઈએ. ગરુડ પુરાણનું મહત્વ. ગરુડ પુરાણ 18 મહાપુરાણોમાંનું એક છે. આ ગ્રંથમાં 19,000 શ્લોક છે, જેમાંથી 7,000 શ્લોક માનવ જીવન સાથે સંબંધિત છે. તેમાં નરક, સ્વર્ગ, રહસ્ય, નીતિ, ધર્મ અને જ્ઞાનનો ઉલ્લેખ છે. આ ગ્રંથના પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાન, યજ્ઞ, તપ અને આત્મજ્ઞાન અને સદાચારની માહિતી મળે છે. ગરુડ પુરાણ વાંચવાથી મળશે લાભ.
માન્યતા અનુસાર જો કોઈના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે તો તેની આત્માને મોક્ષ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. આ સિવાય ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.